છેક છેક અમદાવાદથી પધારેલા આપ સૌનું સ્વાગત છે. એકચ્યુઅલી ભાવનગરથી અહીંયા આવવું બહુ સહેલું છે, પણ અમદાવાદ રહેલા લોકો જ્યારે આટલો બધો ટ્રાફિક અને કોરોનાના કેસીસ વટાવીને અહીંયા સુધી પહોંચતા હોય તો એ મારા માટે બહુ આનંદની વાત છે. કદાચ કાલે 1000નો આંકડો હતો અને એમાંથી 500 તો અમદાવાદમાં છે. એટલે એ વાત પરથી સાબિત થાય છે કે આપણને વાયરસ કરતા વિચારો વધારે હેરાન કરે. મને જ્યારે માઇન્ડ્રોમાંથી ભાવેશભાઈનો ફોન આવ્યો હતો ત્યારે આ બધું નક્કી થયું. પછી એમને પહેલો સવાલ હતો કે તમારી ઉપલબ્ધિઓ અમને લખાવો ને. એટલે મેં કીધું મારી કોઈ જ ઉપલબ્ધિ નથી. એટલે હસવા લાગ્યું. બધું નહીં, ઓનેસ્ટલી મારી કોઈ જ ઉપલબ્ધિ નથી. મેં કીધું હજી સુધી હું શ્વાસ લઈ શકું છું, મારી એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ગયા વર્ષમાં જે મિત્રો, જે સ્વજનોને આપણે ગુમાવ્યા છે, એવું કહી શકાય કે મૃતદેહોના ઢગલાની વચ્ચેથી પસાર થઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો આપણે હજુ જીવી રહ્યા છીએ એ સૌથી મોટો ચમત્કાર છે, મને એવું લાગે. મારી નજર સામે મેં મારા બનેવીને 38 વર્ષ મારી નજર સામે મેં હેપી હાઈપોક્સિયામાં જતા જોયો છે. સો ગ્રેટિટ્યુડથી જ વાતની શરૂઆત કરીએ. રોજ સવારે ઉઠીને 3 એવી વસ્તુઓ કે જેના માટે આપણે ઈશ્વરના આભારી છીએ. એક આ તો મનમાં બોલવી, કાં તો લખવી. એ કાંઈ પણ હોઈ શકે. એઝ સિમ્પલ એઝ કે હું આજે પણ જીવતો છું. મારી ઘરના મારા સ્વજનોને, મારા કુટુંબીજનોને કોઈને કાંઈ તકલીફ નથી. ઘરની ઉપર છત છે, ઘરમાં અનાજ છે અને 1.5 મહિનાનું લોકડાઉન ચાલે એટલું છે. એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. આ સ્લાઇડમાં પણ પહેલા મને જ્યારે મોકલી ફર્સ્ટ સ્લાઇડ ત્યારે આ પુસ્તકોની ઉપર ઉપલબ્ધિ લખેલી હતી, એટલે મેં કઢાવી નાખી. મેં કીધું આ 12 પુસ્તકો ઉપલબ્ધિ નથી, એ તો લખાઈ જાય, પણ એ પુસ્તકો દ્વારા હું તમારા હૃદય સુધી પહોંચી શક્યો, એ મારી ઉપલબ્ધિ છે. અને એ તમને લોકોને અહીંયા તમારી હાજરી એ વાત સાબિત કરે છે. એ મારે લખાવવાની જરૂર નથી. મારી વાત મારે જ્યારે કરવાની છે ત્યારે મને બરાબર યાદ છે કે ફાઇનલ MBBS હતું આરતીબેન, અને અમારે ફાઇનલ MBBSમાં સાયકાટ્રીનો સબ્જેક્ટ આવે અને આમાં અમારે 50 જણનો ક્લાસ અને અમારા સાયકાટ્રીના ટીચર અમને ડિપ્રેશન ભણાવી રહ્યા હતા. અને એને બોર્ડ પર ડિપ્રેશનના સિમ્પટમ્સ લખ્યા. એક્સેસિવ ક્રાઇમ સ્પેલ્સ, લો સેલ્ફ એસ્ટીમ, વર્થલેસનેસ, સેલ્ફલેસનેસ, લો કોન્ફિડન્સ, એવું બધું લખ્યું. સમજાયું ડિપ્રેશન શું છે. પછી છેલ્લે મેડિસિન્સ લખી કે આ ગ્રુપમાં આવે, આ ગ્રુપમાં ધીઝ આર ધ મેડિસિન્સ, આમાંથી આટલું આપી શકાય. અને છેલ્લે આપણે પૂછ્યું કે તમને કોઈને કાંઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. એન્ડ આઈ રેઝ માય ફિંગર. મને પૂછ્યું બોલો. મેં કીધું સર આમાંથી મારે લેવાની તો કઈ લેવાની? એન્ડ દેર વોઝ અ પિન ડ્રોપ સાયલન્સ ઇન ધ ક્લાસ. એન્ડ સર કે તમારે શું કામ લેવી છે? મેં કીધું સર કારણ કે મને છે ડિપ્રેશન. આઈ એમ સફરિંગ ફ્રોમ ડિપ્રેશન. So that was my first public confession of depression. અને મને પણ ખબર નથી કે મેં જાહેરમાં આટલા જણની વચ્ચે શું કામ કન્ફેસ કર્યું કે મને લાગે છે ડિપ્રેશન. નેક્સ્ટ ડે સાહેબે મને બોલાવ્યો એમના ક્લિનિકમાં, મારી હિસ્ટ્રી લીધી. And the diagnosis was major depressive episode with OCD, obsessive compulsive disorder. મને ત્યારે એવું OCD હતું કે OCD is obsessive compulsive disorder. એકની એક ક્રિયા તમે વારંવાર કર્યા કરો એ જાણવા છતાં પણ કે આ યોગ્ય છે. જેમ કે વારે ઘડીએ ગીઝર બંધ થયું છે તેની ચેક કર્યા કરવું. દરેક ગૃહિણીને થોડું OCD હોય છે. ગેસ બંધ, ચૂલો બંધ થયો છે કે નહીં, લોક થયું છે કે નહીં. તો બેઝિકલી આ જે બધા જે છે એ આઉટ ઓફ ફિયર છે. તમને કોઈ વસ્તુનો ફિયર છે કે આગ લાગશે, ઘરમાં ચોરી થશે. તો મને ત્યારે જે OCD હતું એ એકનું એક પેજ વારંવાર વાંચ્યા કરવાનું હતું. બીકોઝ મને ફિયર હતો, ફિયર ઓફ ફેલિયર, કે મને યાદ નહીં એક્ઝામમાં. તો અમારી ટેક્સ્ટ બુકનું એક પાનું હું અડધી કલાક સુધી વાંચતો. મારી સાથેના બીજા સ્ટુડન્ટ્સ અડધી કલાકમાં આખું ચેપ્ટર બતાવી દેતા અને હું એકને એક પાનો કટ કર્યો, એકની એક વાત વારંવાર વાંચું. સો ધેટ વોઝ OCD. ત્યારે મને સેકન્ડ એપિસોડ ઓફ ડિપ્રેશનમાં મને OCD ઓફ સમ બિહેવિયર થયું. તો એ ક્રિયા વારંવાર કરતો. તો મને ત્યારે ખબર પડી કે અચ્છા મને OCD છે. અને સરે મને દવા આપી, મને એક જ મેડિસિન આપી અને 15 થી 20 દિવસમાં આઈ વોઝ કમ્પ્લીટલી ઓકે.
ડિપ્રેશન પણ ગયું, ઓસીડી પણ ગયું, અને ત્યારે મને રિયલાઇઝ થયું કે આ તો ચાલુ છે. પણ રેટ્રોસ્પેક્ટિવલી that was my second episode of depression કે જ્યારે મેં દવા લીધી और જ્યારે મને ખબર પડી I became aware about my depression. મારો પહેલો એપિસોડ 12th સાયન્સમાં હતો, પણ ત્યારે મને ખબર નથી પડતી કે આવું ડિપ્રેશન આવું હોય. હું બોર્ડની એક્ઝામ આવતી હતી, 2 મહિના પહેલા હું રડ્યા કરતો, વાંચતો નહીં, કોન્ફિડન્સ બી નહીં હતો, મારી એક્ઝામ નથી આપતી કારણ કે મને બીક હતી કે મારા માર્ક્સ નહીં આવે તો મેડિકલમાં નહીં જવાય. તો બેઝિકલી it was a major nervous breakdown. ત્યારે મેં શિક્ષકોની મદદ લીધી અને શિક્ષકોએ જ મને સાજો કર્યો, શિક્ષકોએ જ મને અહીંયા સુધી પહોંચાડ્યો. તો that was second episode જ્યારે મેં મેડિસિન લીધી. પછી 8, 10, 12 વર્ષ કંઈ પ્રોબ્લેમ નહોતો till 2018-19 જ્યારે મારી લાઈફનો સૌથી વર્સ્ટ ફેઝ આવ્યો, અગેન મેજર ડિપ્રેસિવ એપિસોડ. અને આ વખતે એક નવા સ્વરૂપમાં આવ્યું. I was perfectly fine. I was perfectly normal. એવું બિલકુલ જરૂર નથી કે ઉદાસ રહેલી વ્યક્તિ એક ખૂણામાં બેસીને રડતી હોય. અહીંયા આટલામાંથી પણ કોઈ હોઈ શકે છે. સો he or she can be perfectly normal. એમના બિહેવિયર પરથી ખબર ન પડે કે ઉદાસ છે. My routine was normal. On the contrary, હું મારી જાતને વધારે વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરતો. Now that is known as high functioning depression. કે તમે બધું જ કામ કરો છો સવારથી રાત સુધી, તમે બધું જ કરો છો, ઘરનું, બહારનું, પ્રોફેશનલ વર્ક, પર્સનલ વર્ક, પણ તમને મજા નથી આવતી, તમારું અંદરનું વાતાવરણ સારું નથી. તો દેટ વોઝ હાઈ ફંક્શનિંગ ડિપ્રેશન. હું સવારથી રાત સુધી પણ કરતો, પેશન્ટ્સ પણ જોતો, બધું કામ કરતો, પણ અંદરથી આઈ વોઝ નોટ હેપી. બન્યું કે એક દિવસ એક કોર્પોરેટ હોસ્પિટલમાં રાઉન્ડ લઈને હું નીકળતો હતો અને પાર્કિંગ સ્લોટમાં મને મારો ફ્રેન્ડ મળી ગયો. અમે સાથે ક્રિકેટર હતા અને છેલ્લા 6 મહિના 1 વર્ષથી અમારો સંપર્ક તૂટી ગયો હતો. હી હેપન્સ ટુ બી અ સાયકાટ્રિસ્ટ. 2-3 મિનિટ વાતમાંથી વાત નીકળીને થોડા સમય પછી મારી આંખમાં પાણીનું એક પાતળું લેયર દેખાણું. એન્ડ હી આસ્ક્ડ મી વોટ ઇઝ ધ મેટર. મેં કીધું મજા નથી આવતી. એટલે મને કે શું થાય? એમ સાચું સુસાઇડલ થોટ્સ આવે. મને કે ક્યાં હતા તમે? મને કે તમે અત્યારે મારા ક્લિનિક પર ચાલો. મેં મારા સર્જરી કે બધું કેન્સલ કરી દો, અત્યારે મારી સાથે ચાલો. મેં તો જો ભાઈ મને ખબર છે કે આ મેડિકલ ઇમરજન્સી છે, હું બી ભણ્યો છું, પણ તમે ચિંતા નહીં કરો, મને એવું કંઈ નહીં થાય, હું કોઈ એક્સ્ટ્રીમ સ્ટેપ નહીં લઉં. મને કે તમને ખબર નહીં પડે સુસાઇડલ આઈડિયા ક્યારે એક્ટમાં કન્વર્ટ થશે ને એ તમારા નિયંત્રણની બહાર છે. અને મેં એની વાત સાંભળી, હું ઇમિડિયેટલી એના ક્લિનિક પર ગયો. અડધી કલાક સુધી મેં વાત કરી, મેં મારી વાત કરી. અને મેં કીધું કે કેવું સાચું કહું, કીધું એનું ક્લિનિક 3rd ફ્લોર પર છે, મને હજી યાદ છે. મેં કેવું સાચું કહું, મને અહીંથી જમ્પ કરવાની ઈચ્છા થઈ. સો દેટ વોઝ લાઈક કદાચ સૌથી ખરાબ ડિપ્રેશન હતું મારી લાઈફનું, અને એને જ મને સૌથી વધારે સુધાર્યો છે. તો મને ત્યારે એવું લાગતું હતું કે મારી આસપાસ ખૂબ બધું અંધારું છે અને આમાંથી ક્યારેય બહાર નહીં આવું. એને મારી પાસે નો સુસાઇડ કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યો કે તમે 15 દિવસ સુધી સુસાઇડ ભલે વિચાર આવતા પણ યુ વિલ નોટ ટ્રાય એનીથિંગ. એને મને મેડિસિન આપી. હી વોઝ કોન્સ્ટન્ટલી ઇન માય ટચ. મને રોજ દિવસમાં ફોન કરતો. તમે વિચાર કરો કે એક માણસ જે સર્જન છે, જેના મમ્મી પપ્પા આટલા વેલ ઓફ, બંને બેંકમાં હતા, બેંક ઓફ બરોડામાં 35 યર્સ સુધી, આટલું સમૃદ્ધ ફેમિલી, ઘરમાં એક સરસ મજાની દીકરી, એને શું દુઃખ હોય? જરૂર શું છે એને રડવાની? એને સુસાઇડના વિચારો શું કામ આવવા જોઈએ? એનો જવાબ ન મળ્યો. 15 દિવસ મેં દવા લીધી. ધીરે ધીરે ડે બાય ડે મારા રૂમિનેશન્સ ઓછા થયા. આ વખતે પણ મને ઓસીડી હતું, this in 3rd phase of depression also. પણ આ વખતે ઓસીડી ક્રિયાનું નહીં, વિચારોનું હતું. એકના એક વિચારો મને વારંવાર આવે, જેને આપણે રૂમિનેશન કહીએ છીએ. એકનો એક વિચાર તમારો પીછો જ ના છોડે. તમને ખબર છે કે આ વિચાર તમને હેલ્પફુલ નથી થઈ રહ્યો, તમને ઉદાસ કરી રહ્યો છે, તેમ છતાં એ વિચાર જાય નહીં. સો એને રૂમિનેશન્સ કહેવાય. તો આ વખતે રૂમિનેશન્સ હતા. હું સવારથી રાત સુધી એક જ વિચારમાંથી બહાર, આઈ કુડ નોટ ફોકસ એનીવેર એલ્સ. તો ધીરે ધીરે બીજો, ત્રીજો, ચોથો દિવસ થતો ગયો, ધીમે ધીમે મારા રૂમિનેશન્સ ઓછા થતા ગયા. મને સારું ફીલ થતું ગયું. અને હું રોજ એને અપડેટ આપતો કે આજે વિચાર નથી આવ્યો સુસાઇડનો, આજે એવું કંઈ નથી. તો ડેઈલી આઈ યુઝ ટુ ગિવ હિમ ફીડબેક. 15-20 દિવસ પછી મને ઘણું બધું સારું લાગવા લાગ્યું.
ગ્રેજ્યુઅલી આ બીકેમ નોર્મલ. પણ એ ફેઝ દરમિયાન એક એવી ઘણી બધી વસ્તુઓ થઈ જે મેં સેકન્ડ એપિસોડ દરમિયાન નહોતી કરી. મેં દવાઓ તો 2 વખતે લીધી હતી, પણ આ વખતે નોન ફાર્મેકોલોજીકલ મેજર્સ જેટલા છે એ બધા ઉપર તૂટી પડ્યો. મતલબ એની આપણે વાત કરશું કે બુક્સ, મેડિટેશન્સ, જર્નલિંગ, રાઇટિંગ, મ્યુઝિક, નેચર, એવરીથિંગ. ડિપ્રેશનની સારવારમાં દવા સિવાયની જેટલી વસ્તુઓ આવે છે એ બધી મેં ટ્રાય કરી અને દરેક વસ્તુએ મને હેલ્પ કરી. સો બેઝિકલી શું કામ વ્યક્તિને ડિપ્રેશન આવે છે? તો એના 2 કારણો છે. એક એક્સટર્નલ ફેક્ટર છે અને એક ઇન્ટરનલ ફેક્ટર છે. એક્સટર્નલ ફેક્ટર એટલે આપણી બહારના વાતાવરણમાં જ્યારે સ્ટ્રેસ હોય, હરીફાઈ હોય, અથવા કોઈ વસ્તુ આપણને પીડા આપતી હોય, કોઈ સ્વજન ગુમાવ્યું હોય, તો બહારની કોઈ પણ પરિસ્થિતિ જે આપણને ડિસ્ટર્બ કરે છે, ધેટ કેન બી વન ઓફ ધ કોઝ. પણ ઘણા બધા સ્વજનો ગુમાવ્યા છે, બધાને ડિપ્રેશન નથી આવતું, અથવા થોડા સમય 2 મહિના, 15 દિવસ, 2 મહિનામાં એ લોકો બહાર આવી જાય છે. તો ડિપ્રેસ્ડ લોકો છે એ લોકોમાં એવું શું હોય છે કે એ લોકો નથી આવી શકતા? એનું રીઝન ઇન્ટરનલ એન્વાયરમેન્ટ છે. આપણા બ્રેઇનની અંદર ડોપામિન અને સેરોટોનિન નામના કેમિકલ્સ હોય છે જે આપણી હેપીનેસ માટે જવાબદાર હોય છે. તો જે રીતે આપણું હિમોગ્લોબિન ઘટી જાય છે, આપણા બ્રેઇનની અંદર સેરોટોનિન નામનું ન્યુરોટ્રાન્સમીટર ઘટવા લાગે છે અને ધેટ લીડ્સ ટુ ડિપ્રેશન. નાઉ ધેટ કેન બી હેરિડિટરી. માય મોમ ઇઝ અ ક્રોનિક પેશન્ટ ઓફ ડિપ્રેશન. એ છેલ્લા કેટલાય વર્ષોથી એન્ટીડિપ્રેસન્ટ્સ લે છે, પણ એને પોતાની ક્વોલિટી ઓફ લાઈફમાં 1% નું પણ ડિક્લાઇન આવવા નથી દીધું. શી ઇઝ ઓલવેઝ હેપી. તમને એને જોઈને લાગે નહીં કે એ ડિપ્રેશન પેશન્ટ છે. રાત્રે 2:30 વાગ્યા સુધી નેટફ્લિક્સ પર વેબ સિરીઝ જોવે છે, પુસ્તકો વાંચે છે. મને જેટલી ખબર નથી હોતી એટલી મને કહે કે ગુડ ડોક્ટર જોયું, તે આ જોયું, આની બીજી સિઝન શરૂ થઈ છે. તો એ બાબતમાં મારા કરતાં વધારે સારી રીતે જિંદગી જીવે છે. વચ્ચે મારી દીકરીનો જન્મ થયો ત્યારે 3-4 વર્ષ માટે એને મૂકી દીધી હતી, પણ અગેન સમહાવ એમ મારા નાના એક્સપાયર થયા પછી અગેન શી હેડ ટુ ટેક મેડિસિન્સ. પણ શી ઇઝ સો મચ અવેર અબાઉટ હર મૂડ એન્ડ મેન્ટલ હેલ્થ કે એ જાતે જેમ ડેન્ટિસ્ટ પાસે જતા હોય, સાયકેટ્રિસ્ટ પાસે, હું આજે બજારમાં કીધું તો મળી આવી સાયકેટ્રિસ્ટ, અને દવા 1 ડોઝમાંથી 2 કરવાનો હોય તો એ સામેથી કહે કે મને આજે આવું લો ફીલ થાય છે, તમે જુઓ ને કદાચ ડોઝ ટાઇટ્રેટ કરવાની જરૂર હોય. સો she is very much self-aware about her internal environment. અને મને એ હેરિડિટરી આવ્યું છે. મારા મામા બાયપોલર મૂડ ડિસઓર્ડર છે, that is mania depression alternate થાય. So this is from my maternal side. So it is inability to handle external situation જે તમને ડિપ્રેશનમાં લઈ જાય. પણ એની માટે મેડિસિન્સ બહુ જરૂરી છે. તો ઘણી વાર એવું થતું, મને ઘણા બધા કહે છે કે અમે બહુ ટ્રાય કરીએ છીએ પણ નથી થતું. તો મેં તો દવા ટ્રાય કરો ને એકવાર, સાયકેટ્રિસ્ટ પાસે જાઓ ને. ઘણા લોકો સાયકેટ્રિસ્ટ પાસે જાય છે તો કે દવાથી સારું નથી થતું, મેં તો બીજા મેજર્સ ટ્રાય કરો ને. સી આમાં એક સાઇઝ બધાને ફિટ નથી થતી. આપણે બ્રોડલી ડિપ્રેશનની વાત કરીએ, એની સારવારની વાત કરીએ તો હું એના માટે 7 પ છે: પ્રિસ્ક્રિપ્શન, પ્રિયજન, પુસ્તકો, પ્રવાસ, પ્રવૃત્તિ અને પરિશ્રમ. પહેલું આપણે જોઈએ પ્રિસ્ક્રિપ્શન. તો મેં હમણાં જ વાત કરી કે જો તમને આપણને ઘણા બધાને ખબર નથી હોતી કે આપણને ડિપ્રેશન, આપણે સુસાઇડલ થોટ્સ આવે છે, આપણા માટે નોર્મલ છે કે આ મૃત્યુનો વિચાર તો આવે નહીં. વિચાર અલગ વસ્તુ છે, ઈચ્છા ન થવી જોઈએ. અને ઘણા લોકોને મને જે સેકન્ડ ફાઇનલ યર્સમાં ત્યારે સુસાઇડલ આઈડિયાઝ નહોતા, પણ આઈ વોઝ વિશિંગ ડેથ. નાઉ સુસાઇડ કરવો અને વિશિંગ ડેથમાં ડિફરન્સ છે. વિશિંગ ડેથમાં એવું છે કે તમને સુસાઇડલ આઈડિયાઝ ના હોય પણ તમે ઈચ્છો કે ભગવાન લઈ લે તો સારું, ક્યાંક એક્સિડન્ટમાં મરી ગયો તો સારું. સો ધીસ ઇઝ અગેન અ ફોર્મ ઓફ ડિપ્રેશન. તમે જીવવા નથી માંગતા, ધેટ મીન્સ જે રિયાલિટી છે એનાથી તમે ભાગવાનો પ્રયત્ન કરો છો. તો આપણને ખબર પણ નથી હોતી. એટલે જો આવું બિલકુલ લાગતું હોય તો એ એન્વાયરમેન્ટમાં રહેવાને બદલે ઘણા લોકો છે ને મેસોજિસ્ટિક થઈ જાય, મતલબ દે એન્જોય ધેર ડિપ્રેશન. એ ઉદાસીને ગ્લોરીફાઈ કરે. એમને બહાર જ ન નીકળવું હોય, મારું મૂડ તો આવું જ રહે છે. સો ધેટ ઇઝ મેસોજિઝમ. તમને તમારી ઉદાસી, હું એને કમ્ફર્ટેબલ મિઝરી.
તમને તમારું દુઃખ, તમારી ઉદાસી એટલી બધી કમ્ફર્ટેબલ લાગે છે કે હવે તમારે એમાંથી બહાર જ નથી નીકળવું. અને કેટલા બધા ડિપ્રેશનના પેશન્ટ્સ મેં એવા જોયા છે જેમને કશું જ કરવું નથી હોતું. મારા યુરોલોજી કન્સલ્ટેશનની વચ્ચે કેટલાક લોકો વચ્ચેથી કેસ કઢાવીને આવે છે મેન્ટલ હેલ્થના ઇશ્યુઝની વાત કરવા માટે. પણ તમે એને મેજર્સ આપો તો મેં બધું ટ્રાય કર્યું, દે આર નોટ રેડી ટુ, મતલબ તમારે આમાંથી બહાર આવવું હશે તો એક્ટિવલી પ્રયત્નો કરવા પડશે. ડોક્ટર પાસે જઈને મેડિસિન લેવી પડશે. તો પ્રિસ્ક્રિપ્શનમાં ઘણી બધી દવાઓ આવે છે અને યુઝ્યુઅલી સાયકેટ્રી, ઓલ સાયકેટ્રી મેડિસિન્સની એક ખાસિયત હોય છે કે એને અસર કરતા 15 થી 20 દિવસ લાગે. તો આજે રાત્રે દવા લીધી ને કાલ સવારે તમે પેલી આરજે અંતરા ઉઠે છે તો તમે નહીં ઉઠી શકો. ઇટ વિલ ટેક સમ ટાઈમ. તમારે 15-20 દિવસનો સમય જોશે. ધીરે ધીરે તમારું મૂડ એલિવેટ, તમને ખ્યાલ આવતો જશે કે પહેલા કરતા તમે લોકોને વધારે મળી રહ્યા છો, વધારે કોન્ફિડન્ટ બની રહ્યા છો. તો એ મેડિસિન્સ લેવી જરૂરી છે અને એ મેડિસિન્સ કેટલા સમય સુધી ચાલુ રાખીએ એ સાયકાટ્રિસ્ટને નક્કી કરવા દો. પણ એવું નથી કે એકવાર લીધી એટલે કાયમ લેવી પડે. મેં આ વખતે 6 મહિના લીધી, પછી છેલ્લા 1.5 વર્ષથી 2 વર્ષથી આઈ એમ ઓફ મેડિસિન્સ. તો જરૂર નથી કે લાઈફ લોંગ લેવી પડે, પણ તમને એક સ્ટેબિલાઇઝ કરવા માટે, નોર્મલ લેવલ સુધી પહોંચાડવા માટે મેડિસિન બહુ મદદરૂપ છે. સેકન્ડ ઇઝ પ્રિયજન. હું એને વેન્ટિલેશન, હું છું સાયકાટ્રી કહે છે વેન્ટિલેશન થેરાપી કહેવાય છે ને. વેન્ટિલેશન થેરાપી તમારી અંદર જે કંઈ પણ અવ્યક્ત રહી ગયેલું છે એને બહાર આવવાનું. સી બેઝિકલી કેટલા બધા વિચારોનું આપણે દમન કરતા હોઈએ છીએ અને ધેટ લીડ્સ ટુ ડિપ્રેશન. જે કંઈ કહેવું છે એ કોઈ એક વ્યક્તિ પાસે જઈને કહી દો. હમણાં થોડા સમય પહેલા હું જીમમાં, મારી વાઈફ મને જીમમાં બોલાવવા આવી કે મારી સાથે થોડું ચાલવા આવે, સમથિંગ ઇઝ ડિસ્ટર્બિંગ મી. તો ઘરમાં કોઈક ને કોઈક વ્યક્તિ એવી હશે કે જેને તમે ખુલ્લા દિલે કહી શકો કે મને આ વસ્તુ ડિસ્ટર્બ કરી રહી છે, આનાથી હું ઉદાસ થઈ રહ્યો છું. અને એવું કોઈ જ ન હોય તો જેને જર્નલિંગ કહેવામાં આવે છે, યુ શુડ રાઇટ ડાઉન યોર થોટ્સ. અને આ તો બહુ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ મેથડ છે કે જે કંઈ તમને ડિસ્ટર્બ કરે છે, જે કંઈ તમને ઉદાસ કરી રહ્યું છે, બેચેન કરી રહ્યું છે, એને કોરા કાગળ પર લખી નાખો અને પછી એ કાગળ બાળી નાખો. એનો બહુ સિમ્પલ એનું લોજિક છે કે એકવાર એ કાગળ પર આવશે તો અહીંથી બહાર નીકળી જશે. તમે કોઈ વસ્તુ ઉત્સર્જન કરો છો ત્યારે એ બહાર નીકળી જશે, ત્યારેથી તમારો પીછો છોડે છે. સો જે રીતે પરસેવો છે, સ્ટૂલ, યુરિન છે, સિક્રેશન્સ બધા આપણા બોડીને નીકળતા હોય, એવી રીતે વિચારોનું નીકળવું પણ જરૂરી છે. અને એની માટે આ જર્નલિંગ છે, જેને રોજનીશી કહીએ છીએ. રોજનીશી ના લખો તો એટલે તમારે જે ડિસ્ટર્બિંગ થોટ્સ છે એને લખવાની જો આદત આપણને જ્યારે જરૂર લાગે ત્યારે એ આપણે કરીએ તો પણ એ ખાસું બધું યુઝફુલ થાય છે. જેને વેન્ટિલેશન કહેવાય છે, ટુ વેન્ટ ઇટ આઉટ, આપણામાંથી બહાર કાઢવું. સો એ પ્રિય છે. ત્રીજું છે પુસ્તક. મને આટલા બધા પુસ્તકોનું વ્યસન ડિપ્રેશન પછી થયું. અને ઓનેસ્ટલી કહું તો પુસ્તકો જ મારી જિંદગી બદલી. ડિપ્રેશન દરમિયાન મેં 2 બુક્સ એવી વાંચી જે હું બધાને રેકમેન્ડ કરું છું, હું બધાને ગિફ્ટ આપતો રહું છું. એક એખાર્ટ ટોલની ધ પાવર ઓફ નાવ. મેં અસંખ્ય વાર મારી કોલમમાં લખ્યું છે, ફેસબુક વોલ પર લખ્યું છે કે ડુ રીડ પાવર ઓફ નાવ, ઇટ વિલ ચેન્જ યોર લાઈફ. મેં મારી મમ્મીને બર્થડે દિવસે ગિફ્ટ કરી હતી. સો ધ પાવર ઓફ નાવ જેવી, એટલે ત્યાંથી જ મારું સ્પિરિચ્યુઅલ રિલમાં એન્ટ્રી થઈ. આઈ બીકેમ ઇન્ટરેસ્ટેડ ઇન સ્પિરિચ્યુઅલ થિંગ્સ. અને બીજી માર્કસ ઓરેલિસની ધ મેડિટેશન્સ. સી તમને કયું પુસ્તક ગમે છે કે કયું પુસ્તક સારું છે મહત્વનું નથી, તમને કયું પુસ્તક યુઝફુલ થાય છે આવા સમયમાં, એ નવલકથા પણ હોઈ શકે. બટ અલ્ટિમેટલી જીવનમાં ક્યારેક તમને પુસ્તકો તરફ વળવાનું મળે છે અને ડિપ્રેશન એમાંની એક છે. તો a single page, I would say, single page is sufficient to change your attitude. Single quote. કોઈનું એક આ અહીં પહોંચ્યા પછી આટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે. તો રાજેન્દ્ર શુક્લ સરનો આ જે શેર છે એ હું સર્જરીથી બોલતો આવું છું રોજ સવારે. તો ક્યારેક એવા ચમત્કારો કાગળ પર ઉતરી જતા હોય છે કે જે લોકોની જિંદગી બનાવી નાખી છે. જેને તમને બ્રેક કર્યા છે એ કોઈને બ્રેક થ્રુ અપાવે, એનાથી મોટી
વસ્તુ કઈ હોઈ શકે? So that is how I turned towards reading and writing. ત્યારથી મારું લખવાનું વધારે રેગ્યુલર બનતું ગયું. I became more serious about my writing. અને આજની તારીખે હું મોટા ભાગે એ જ લખું છું જે મને ડિસ્ટર્બ કરે, જેના મારાથી રહી ન શકાય ત્યારે મારે લખવું પડે. એ કોઈ પણ હોય, કોઈ પણ ઘટના મારી જિંદગીમાં બની હોય, આઈ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. હું પબ્લિશ કરું ન કરું અલગ વસ્તુ છે. પુસ્તકો પછી છે પ્રવાસ. પ્રવાસ અને પ્રકૃતિ આપણે સાથે કરીએ. સો ટ્રાવેલિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણે બેઝિકલી આપણે બધા જંગલના જીવો છીએ. આપણી કન્વિનિયન્સ માટે આપણે અમદાવાદ, ભાવનગર, રાજકોટ જેવા શહેરો બનાવ્યા છે. અલ્ટિમેટલી આ બધું પર્પસ સિવિલાઇઝેશનનો છે, પણ આપણે નેચરનો ભાગ છીએ. અને જ્યારે આપણે નેચરથી લાંબા સમય માટે દૂર રહીએ છીએ ત્યારે આપણા મેન્ટલ હેલ્થ ઉપર અસર કરે છે. એને હું વિટામિન એનની ડેફિશિયન્સી કહીશ. તો હવે તો એવું છે કે ફોરેસ્ટ મેડિસિન નામની આખી બ્રાન્ચ શરૂ થઈ છે, જેમ ડાયટિશિયન હોય, ફોરેસ્ટિશિયન હોય છે, અને એ લોકો નક્કી કરે કે તમારા માટે પ્રકૃતિનો ડોઝ કેટલો હોવો જોઈએ. તો જ્યારે તમે 5 જે પંચતત્વો છે એના સાનિધ્યમાં જાઓ છો, નેચર ઇઝ ધ બેસ્ટ હીલર, બિલીવ મી. આ ડિપ્રેશન એપિસોડ પછી હું 8 દિવસ, ઇટ હેપન કે અમે 8 દિવસ ભૂટાન જવાના હતા, અને ભૂટાનની એ ટ્રીપ મારી જિંદગીની સૌથી સુખદ યાદ હતી. ઇટ ચેન્જ માય એન્ટાયર માઇન્ડસેટ. પણ પછી મને રિયલાઇઝ થયું કે એની માટે ભૂટાન જવાની જરૂર નથી. મતલબ આજુબાજુ ક્યાંય પણ નદી, જંગલો, પર્વતો, મેદાનો, ખુલ્લું આકાશ, તમે 20 મિનિટ ત્યાં વિતાવશો ને તો તમારી અંદર તમારું અંતઃકરણ તમને થેન્ક યુ કહેશે. આ બહુ જરૂરી છે, કારણ કે વૃક્ષો સાથે સમય પસાર કરવાથી ડિપ્રેશન નથી આવતું. હવે તો એવું કહે છે કે તમે કોઈ વૃક્ષને ગળે વળો ને તો તમારામાં સેરોટોનિન રિલીઝ થાય છે, કારણ કે આ બધા શુદ્ધ ચૈતન્ય છે. મારા ઘરે લાસ્ટ લોકડાઉનમાં હું મારા ઘરે એક નાનું પપી લાવ્યો હતો મારી દીકરી માટે. તો પેટ ડોગને કારણે તમારી ઘરનું વાતાવરણ કેવું ડ્રસ્ટિકલી ચેન્જ થઈ જાય છે, મેં અનુભવ્યું છે. મારા પપ્પા એની સખત વિરોધમાં હતા કે ઘરમાં ગમે ત્યાં પીપી છીછી કરે, એના વાળ ઉડ્યા કરે, આ ન જોઈએ. અને વાત એવી જ હતી કે 3 મહિના પછી એને પાછું આપી દેશું. આજે એને 1.5 વર્ષ થયા, આવડી મોટી થઈ ગઈ છે, સૌથી વધારે પપ્પાની નજીક છે. અને યુ વિલ નોટ બિલીવ કે પપ્પાની સાથે ક્યારેક ઓશિકા સેમ ઓશિકું શેર કરીને બાજુમાં સૂતી હોય છે. આ પ્રેમનો જાદુ છે, આ ચૈતન્યનો જાદુ છે, શુદ્ધ ચૈતન્ય. એક પણ ભાષા નથી, એક પણ શબ્દ નથી. આ જગત ભાષા પરની ભાવ પર ટકેલું છે, કોન્શિયસનેસ પર ટકેલું છે, વાઇબ્રેશન્સ પર ટકેલું છે, એનર્જી પર ટકેલું છે. અને એ વિશ્કા, મારી દીકરાનું નામ વિશ્કા પાડ્યું છે. એ વિશ્કા આવી પછી અમને સમજાયું કે જે રીતે, કારણ કે એટેન્શન, ઇન્ટેન્શન, કમ્પેશન અને અવેરનેસ, સ્પિરિચ્યુઅલ રિયલમાં જવા માટે જે 4 વસ્તુની જરૂર હોય ને, કૂતરામાં આપણે કરતા વધારે હોય છે. તો એ લોકો આપણને શીખવે છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં કઈ રીતે રહેવાય, નોન જજમેન્ટલ કઈ રીતે થવાય, કોઈને માફ કઈ રીતે. તમે 2 સોટી મારી હોય ને તો એ તમારી પાસે જ આવશે. કોઈને માફ કઈ રીતે કરી દેવાય, કોઈને અટેન્શન કેવી રીતે કરે. તમે બેઠા હો તો બીજે ક્યાંય નહીં જાય, તમારી સામે જ બેઠો છે. તો આ ચેતન્યની વાત કરી રહ્યા છે. જ્યારે પણ આપણે સજીવોની નજીક જઈએ છીએ, સજીવો સાથે ડીલ કરીએ છીએ, જ્યારે આપણે કોઈને ગળે મળીએ છીએ ત્યારે આપણામાં સેરોટોનિન રિલીઝ થાય છે. એ ઓટોમેટિકલી હેપીનેસ જન્માવે છે. તમે કોઈને મદદ કરો છો ત્યારે તમારામાં સેરોટોનિન જન્મે છે. કોઈને મદદ કરીને આપણને સારું લાગે છે. તો પ્રકૃતિ 20-5-3 નો રૂલ છે. ધેટ મીન્સ કે દરરોજ 20 મિનિટ વૃક્ષો જ્યાં હોય, પાર્ક હોય, બગીચો હોય, ત્યાં તમારે ડેઈલી 20 મિનિટ્સ ગાળવા જોઈએ. તમે વોક કરી શકો વધારે સારું એવરી ડે, એટલીસ્ટ 5 days a week. Then 5 hours દર મહિને 5 કલાક સેમી વાઇલ્ડ નેચરમાં ગાળવાના, જ્યાં પર્વતો હોય, ખુલ્લા નાળા હોય, નદીઓ હોય, તેવું. અને વર્ષમાં 3 દિવસ સંપૂર્ણ વાઇલ્ડ નેચરમાં, જ્યાં દૂર દૂર સુધી સિવિલાઇઝેશનનું નામ ના હોય, નેટવર્ક ના હોતું હોય, એવી કોઈ જગ્યાએ. સો ધીસ ઇઝ ધ પ્રિસ્ક્રિપ્શન. આ પ્રકૃતિનું પ્રિસ્ક્રિપ્શન છે. પણ નેચર ઇઝ ધ બેસ્ટ હીલર. અગેન આઈ વિલ સે ધેટ કે પ્રકૃતિ તમને જેટલી મદદ કરે છે, જેટલું હીલ કરે છે અંદરથી, એટલું દવા પણ નથી કરી શકતી. ધેન કમ્સ પ્રવૃત્તિ. એક એવું કામ શોધી કાઢો જે તમારા સેલ્ફ, અલ્ટિમેટલી આ બધી રમત
સ્વમાનને ઉંચકવાની છે. અને એટલે જ આપણે બીજા પાસે અપ્રુવલ માંગીએ, હું કેવો લાગુ છું, મારો લેખ વાંચો, જોયું કેટલી લાઈક્સ મળી. અલ્ટિમેટલી આ બધી રમત, સોશિયલ મીડિયા, એવરીથિંગ આપણા સ્વમાનને ઉંચકવાની છે, ઇવન પ્રેમ પણ. તો એક એવું કામ જે તમારા સ્વમાનને પોષે, એને નર્ચર કરે, એ શોધી લેવાની બહુ જ જરૂરી છે. મારા માટે ઇટ વોઝ રાઇટિંગ. લખવું હજી આજની તારીખે મારા માટે થેરાપી છે. એને મને અંદરથી ચેન્જ કર્યો. એવરી ડે આઈ એમ becoming a better version of myself because of writing. કદાચ હું સર્જરી કરીને બીજાને ટ્રીટ કરી શકું, મને હીલ ના કરી શકું. રાઇટિંગ મારા માટે એવી થેરાપી છે જેને મને અંદરથી મારા સ્વમાનને ઉંચક્યો છે. દરેકની લાઈફમાં એવું હોય છે, કાંઈક એવું કામ જે કરીને તમને સારું લાગે, તમને એવું થાય કે મારી વર્થ વધી છે આ કામ. કોઈ જોવે ન જોવે, વખાણે ન વખાણે, ફક્ત એક કરવાથી મને સારું લાગે છે. તો એ પ્રવૃત્તિ શોધી કાઢવી બહુ જરૂરી છે. કારણ કે જ્યારે આપણા ડિપ્રેશનના ફેઝ દરમિયાન તમે કોઈ એક વર્જિનિયા વુલ્ફનું બહુ સરસ કોટ છે કે હાઉ મેની ટાઈમ્સ હેવ પીપલ લિફ્ટેડ પેન ઓર પેઇન્ટ બ્રશ જસ્ટ બીકોઝ દે કુડ નોટ પુલ ધ ટ્રિગર. લોકો બંદૂક નથી ઉપાડી શક્યા. તો કેટલી વાર બન્યું હશે કે લોકો બંદૂક ઉપાડી નથી શક્યા એટલે કલમ કે પેઇન્ટ બ્રશ ઉપાડ્યું છે. અને કેટલી સાચી વાત છે. તો આપણે દરેકમાં કંઈક ને કંઈક એવું પહેલું છે. રસોઈ, સિમ્પલ એઝ રસોઈ. તમે રસોઈ બનાવો ત્યારે તમારી અંદર સેરોટોનિન રિલીઝ થાય છે. મેં લોકડાઉનમાં મારી દીકરી સાથે કેક બનાવી છે, ભલે બહુ ખરાબ થઈ હતી, પણ એ બનાવવાની પ્રક્રિયા બહુ સરસ હતી. મને બહુ સારું લાગ્યું બનાવીને. તો જ્યારે તમે કોઈને સર્વ કરો છો, મને હવે એવું સમજાય છે કે અમારા કામ રસોઈવાળા બેન આવે છે તોય મમ્મી ક્યારે કહે કે શાક આજે હું બનાવીશ. શું કામ આવું? તો કે મને સારું લાગે. અને જ્યારે મમ્મીએ બનાવ્યું ને ત્યારે એમાં મિરાકી ઇઝ ધ વર્ડ. મિરાકી એટલે કોઈ વ્યક્તિ જ્યારે કશું બનાવે છે ને ત્યારે એમાં એની જાત રહી જાય છે. હું બપોરે આવું ને ત્યારે હું ચાખીને પહેલું પાલ મમ્મી બનાવેલું લાગે, એમાં મમ્મીનો સ્વાદ હોય છે. તો દરેક ક્યારેક કોકના લખાણમાં તમને મિરાકી લાગે છે. અત્યારે આ વાર્તા બાનો સાટલો મારી હજી મારા આઈ સ્ટાર્ટેડ ક્રાઇંગ. તો એ આપણી કોન્શિયસનેસ એ કામમાં જતી હોય છે, આપણી એનર્જી કામમાં જતી હોય છે. ક્યારેક કોઈક મૂવી જોઈને રૂવાડ ઉભા થઈ જાય, રડવા માંડો તમે, ક્યારેક કોઈક લેખ વાંચીને એવું થાય, બીકોઝ જે સર્જક છે એનો એક અંશ એમાં રહી ગયો છે, એ મિરાકી છે. અને જ્યારે આપણે ડિપ્રેશનમાં હોઈએ છીએ ત્યારે આપણામાં મેક્સિમમ એનર્જી હોય છે, મેક્સિમમ એનર્જી. અને ત્યારે જે સર્જન આપણે કરીએ છીએ બહુ દૂર સુધી જાય છે. પપ્પાની ગર્લફ્રેન્ડ મેં સિવિયર ડિપ્રેશનના ફેઝમાં લખેલી, અને અત્યાર સુધીના 12 પુસ્તકોમાં સૌથી સફળ પુસ્તક એ છે. અત્યાર સુધી મને મેલ અને મેસેजेस પપ્પાની ગર્લફ્રેન્ડ માટે સ્પેશિયલી આવે. તો પ્રવૃત્તિ અને લાસ્ટ ઇઝ પરિશ્રમ. પરિશ્રમમાં બે છે, એક શારીરિક પરિશ્રમ અને બીજો આધ્યાત્મિક પરિશ્રમ. શારીરિક પરિશ્રમ એટલા માટે બહુ જરૂરી છે કે જ્યારે ડિપ્રેશનમાં હોય ત્યારે આપણને કશું જ કરવાની ઈચ્છા નથી થતી, પણ એ સમયે થોડીક ફિઝિકલ એક્ટિવિટી બહુ જરૂરી હોય છે. કારણ કે તમે અડધી કલાક ચાલવા જશો કે અડધી કલાક વર્કઆઉટ કરશો ને તો તમારી અંદર એન્ડોર્ફિન્સ રિલીઝ થશે, વિચ વિલ મેક યુ ફીલ ગુડ. તો ચાલવું, દોડવું, જીમ કરવું એ મેન્ટલ હેલ્થ માટે બહુ જ જરૂરી છે. અને એવો નિયમ છે કે જેવો તમે હાથ પગ ચલાવવાની શરૂઆત કરો છો, મગજ ચાલતું બંધ થઈ જાય છે. ઇન ધ સેન્સ કે તમે દોડીને વિચારી બંને તમે ટ્રેડમિલ પર અથવા ક્યાંય ટ્રાય કરશો, દોડતા કશું વિચારવાની ટ્રાય કરો, પોસિબલ જ નહીં થાય. તો આને શાંત કરવા માટે ફિઝિકલ મૂવમેન્ટ્સ કરવી બહુ જરૂરી છે. દેટ ઇઝ વન. અને સેકન્ડ ઇઝ આધ્યાત્મિક પરિશ્રમ, જે મને હમણાં 2-3 વર્ષમાં સમજાવવું છે. પહેલાં ક્યારેય નહોતું સમજાવવું, પણ મેડિટેશન જેને કહેવાય છે એને બહુ જ જરૂરી છે મેન્ટલ હેલ્થ માટે. આપણે મેડિટેશનમાં હમણાં લાસ્ટ અજવાળાનો પેરાગ્રાફ મેં મેડિટેશન પર લખ્યો હતો કે આપણે ખૂબ બધી મિથ્સ હોય છે આપણા મનમાં કે મેડિટેશન એટલે થોટલેસનેસ, મેડિટેશન કરવા માટે શિબિર જોઈએ, ગુરુ જોઈએ કોઈ. એ બહુ હાઈફાઈ વસ્તુ છે. જે વ્યક્તિ શ્વાસ લઈ શકે છે, જે મનુષ્ય, એ દરેક મનુષ્ય મેડિટેશન કરી શકે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ દેટ. તમારા ફોનમાં કામ કે હેડસ્પેસ જેવી એપ ડાઉનલોડ કરો અને ગાઈડેડ મેડિટેશન તમને એ જ સજેસ્ટ કરશે તમારે શું કરવાનું છે. બટ એ તમારી અંદરનું વાતાવરણ એટલું બધું બદલી નાખશે કે યુ વિલ થેન્ક યોરસેલ્ફ. તમે તમારી પૂર્વ જાતને થેન્ક યુ કહેશો કે થેન્ક યુ કે આ સજેસ્ટ કર્યું. તો આ
નાના નાના મેજર્સ હતા બધા. અલ્ટિમેટલી છેલ્લે હું એટલું કહીશ કે દરેક ડિપ્રેશન એક ગ્રો થવાની તક આપે છે. એનો મતલબ એમ નથી કે હું ચોથા કે પાંચમા એપિસોડની રાહ જોઈ રહ્યો છું, પણ હું દરેક ડિપ્રેશનમાંથી કંઈક નવું શીખીને બહાર નીકળ્યો છું. મતલબ મારી પ્રીવિયસ સેલ્ફ અને આ સેલ્ફ વચ્ચે ઘણો બધો તફાવત છે. તો આપણી વૃદ્ધિ માટે અંધારું બહુ જરૂરી હોય છે. બીજ છે એ ક્યાં અંકુરિત થાય? જમીનની નીચે, જે અંધારું હોય છે. બાળક ક્યાં અંકુર થાય? ગર્ભમાં, જે અંધારું હોય છે. તો અંધારું એ વૃદ્ધિ માટેની પૂર્વ શરત છે. તો જ્યારે આપણી આસપાસ અંધારું હોય તો we should understand that we are growing. જેનામાં ઉગી શકવાની શક્યતા છે એવું કશું જમીનમાં નાખ્યું હોય તો એને વાદળું કહેવાય, નહીં તો એને દાટી કહેવાય. તો જ્યારે આપણને વિચારોના બોજ હેઠળ, સંજોગોના બોજ હેઠળ જ્યારે દાટવામાં આવે છે ત્યારે નક્કી આપણે કરવાનું છે કે આપણે ઉગવું છે કે નહીં. સો એક્ચ્યુઅલી જ્યારે પણ અંધકાર છવાય ત્યારે પેલું કહે છે ને, રોહિત બહુ સરસ સ્પોટ છે, when there is so much of darkness around you, that means you are the light. તો એ અજવાળું અહીંયા જ છે, આપણી અંદર જ છે, અને એ બહારથી ક્યાંયથી નહીં મળે. સો થેન્ક યુ વેરી મચ માઇન્ડો, આવું સુંદર આયોજન કરવા બદલ, મને બોલાવવા બદલ, અને તમારા બધા સાથે વાતચીત કરી સુંદર રવિવાર ભાઈઓ બધા. થેન્ક યુ સો મચ.